હેલો ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે બનાવીશું આપણે ચણાનો લોટનો ઉપયોગ કર્યા વગર દૂધીના ભજીયા। તો આ રીતે તમે ભજીયા બનાવશો તો ભજીયા છે તે ઉપરથી ક્રિસ્પી બનશે અને અંદરથી સોફ્ટ બનશે। તો રેગ્યુલર આપણે મેથીના ભજીયા, બટેટાના ભજીયા બનાવતા હોઈએ છીએ। તો આજે આપણે નવી રીતે નવા ટેસ્ટમાં દૂધીના ભજીયા બનાવવાના છે। તો ભજીયા બનાવવા માટે સૌપ્રથમ ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈશું। તો મીડિયમ સાઇઝની 2 ડુંગળી લેવાની છે। તો ડુંગળીને આ રીતે કટ કરી લેવાની છે। તો 1 ટેબલસ્પૂન સૂકું લસણ અને 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે। તો તેને પહેલાં જ ખાંડીને રાખી દીધા છે। તો અડધા ભાગનું લીંબુ લેવાનું છે। 2 લીલા મરચાં લીધા છે। તો લીલા મરચાંના આ રીતે ઝીણા કટ કરી લેવાના છે। 2 ટેબલસ્પૂન ચોખાનો લોટ લેવાનો છે અને રેગ્યુલર મસાલા લેવાના છે। 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હાફ ટીસ્પૂન ગરમ મસાલો, હિંગ, હળદર પાવડર અને નિમક ટેસ્ટ અનુસાર લેવાનું છે। તો હાફ ટેબલ સ્પૂન સફેદ તલ લીધા છે। લીલા ધાણા લીધા છે। તો લીલા ધાણાને ધોઈ કોરા કપડાથી લૂછી અને ઝીણા કટ કરી લેવાના છે। તો ભજીયામાં ચણાના લોટનો ઉપયોગ કરવાનો નથી। ચણાના લોટની જગ્યાએ આપણે ચણાની દાળનો ઉપયોગ કરવાનો છે। તો અડધી વાટકી ચણાની દાળ લીધી છે। તો ચણાની દાળને 2 પાણીમાં ધોઈ અને 4 કલાક પલાળવા માટે રાખી દીધી હતી। ચણાની દાળ છે તે 4 કલાકમાં પલળી ગઈ છે અને જો તમારે આખી રાત ચણા દાળને પલાળવા માટે રાખવી તો પણ તમે રાખી શકો છો। 300 ગ્રામ દૂધી લીધી છે અને ભજીયાને ફ્રાય કરવા માટે તેલ લેવાનું છે। તો ભજીયા બનાવવા માટે ઇન્ગ્રેડિયન્ટ્સ તૈયાર છે, થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું। તો ચણા દાળને પીસવા માટે મિક્સર જાર લેવાની છે। તો મિક્સર જારમાં જે ચણા દાળ રાખે તે પલાળવા માટે તેમાંથી પાણી કાઢી લેવાનું છે। કોરી ચણાની દાળ નાખવાની છે અને તેમાં આપણે ચણા દાળ મિક્સર જારમાં પીસાઈ જાય તે પ્રમાણે તમારે અડધી વાટકીથી પણ સાવ ઓછું એવું પાણી નાખવાનું છે। પાણી વધારે નાખવાનું નથી। મિક્સર જારને બંધ કરી અને ચણા દાળને આ રીતે પીસી લેવાની છે। તો ભજીયાનું બેટર બનાવવા માટે કોઈ પણ મોટું વાસણ લેવાનું છે। તો જે ચણા દાળ પીસીને રાખી હતી તે નાખવાની છે અને જે ડુંગળી કટકીને રાખી હતી તે ડુંગળી નાખવાની છે। તો ડુંગળી બને ત્યાં સુધી આ રીતે લાંબી જ કટ કરવાની છે, સાવ ઝીણી કટ કરવાની નથી। અને જે રેગ્યુલર મસાલા રાખ્યા હતા તે મસાલા, ચોખાનો લોટ અને સફેદ તલ રાખ્યા હતા તે નાખવાના છે। સફેદ તલ તમે નાખશો ભજીયામાં તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે અને ચોખાનો લોટ તમે નાખશો તો ભજીયા છે તે ઉપરથી ક્રિસ્પી બનશે। તો કટ કરેલું લીલું મરચું નાખવાનું છે। તો લાલ મરચું, લીલું મરચું અને ગરમ મસાલો નાખ્યા છે। તો તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે વધુ ઓછું નાખવાનું છે। તો લીલા ધાણા કટકીને રાખ્યા હતા તે ધાણા અને આદુ લસણ ખાંડીને રાખ્યા હતા તે નાખવાના છે। તો જે લીંબુ રાખ્યું હોય તો અડધા ભાગનું તે લીંબુને નીચોવી દેવાનું છે અને જો તમારી પાસે નાનું લીંબુ અવેલેબલ હોય તો તમારે 1 લીંબુ નીચોવી દેવાનું છે। અને જો તમારી પાસે લીંબુ જ અવેલેબલ ન હોય તો લીંબુની જગ્યાએ તમે આમચૂર પાવડરનો ઉપયોગ પણ તમે કરી શકો છો। તો લીંબુના બી કાઢી લેવાના છે અને બધા ઇન્ગ્રેડિયન્ટ્સને આ રીતે હાથની મદદથી મિક્સ કરી દેવાના છે। તો હાથ ઉપર વધારે વજન દઈ અને ડુંગળીને આ રીતે છૂટી છૂટી કરી લેવાની છે। ઇન્ગ્રેડિયન્ટ્સ છે તે મિક્સ થઈ ગયા છે, થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું। તો જે દૂધી રાખી હતી તે દૂધી લેવાની છે। દૂધીની ઉપરની છાલ કાઢી અને આ રીતે દૂધીને છીણવા માટે ખમણી લેવાની છે। તો દૂધીનું આ રીતે છીણ કરી લેવાનું છે। ખમણીમાં મોટા વોલવાળી જે જારી આવે છે તેમાં દૂધીનું આ રીતે છીણ કરવાનું છે। દૂધીનું વધારે ઝીણું છીણ કરવાનું નથી। તો જો તમારી પાસે કૂણી દૂધી હોય તો દૂધીનું આ રીતે છીણ કરી લેવાનું છે અને બીવાળી દૂધી જો તમારી પાસે અવેલેબલ હોય તો બીનો ભાગ છે તેને કાઢી લેવાનો છે। તો ખમણીમાં તમે દૂધીનું છીણ કરો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારા હાથ છે તે ખમણીમાં છોલાઈ ન જાય। તો દૂધીની કોઈ પણ રેસીપી બનાવો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે દૂધીનું તમારે પહેલાં છીણ કે દૂધીને કટ કરીને રાખવાની નથી। દૂધીને તમે પહેલાં છીણ કે કટ કરીને રાખશો તો દૂધી છે તે કાળી પડી જશે। ઇન્ગ્રેડિયન્ટ્સ મિક્સ થઈ જાય પછી જ તમારે દૂધીનું છીણ કરવાનું છે। તો જે દૂધી છીણીને રાખી હતી તે દૂધી નાખવાની છે અને દૂધીને આ રીતે ઇન્ગ્રેડિયન્ટ્સની સાથે મિક્સ કરી દેવાની છે। તો ભજીયાના બેટરમાં પાણી નાખવાની જરૂર પડશે નહીં। જ્યારે ચણાની દાળને પીસી હતી ત્યારે પાણી નાખ્યું છે અને દૂધીમાંથી પણ પાણી નીકળશે એટલે બેટર બનાવવામાં પાણીની જરૂર પડશે નહીં। તો બેટર બનાવી અને થોડું હાથમાં લેવાનું છે। હાથમાંથી આ રીતે પડી જાય તો ભજીયા બનાવવા માટે બેટર તૈયાર છે। તો બેટરને થોડી વાર માટે સાઈડમાં રાખી હાથ ધોઈ અને હાથને થોડા પાણીવાળા જ રાખવાના છે અને બેટરના આ રીતે બોલ્સ બનાવી લેવાના છે। તો પાણીવાળા હાથ કરી અને આ રીતે બેટર બનાવશો તો બેટર છે તે હાથમાં ચોટશે નહીં। બોલ્સને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું। તો ભજીયાને ફ્રાય કરવા માટે ગેસ ચાલુ કરશું, કઢાઈ મૂકશું અને કઢાઈને ગરમ થવા દેવાની છે। કઢાઈ ગરમ થઈ જાય તો જે ફ્રાય કરવા માટે તેલ રાખ્યું હતું તે તેલ નાખવાનું છે અને તેલને ગરમ થવા દેવાનું છે। તો ગેસની ફ્લેમને હાઈ જ રાખવાની છે। તો તેલ ગરમ થયું છે કે નહીં તેને આપણે થોડું બેટર નાખીને ચેક કરી લઈશું। બેટર ઉપર આવી ગયું છે। ભજીયા ફ્રાય કરવા માટે તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે। જે બોલ્સ રાખ્યા હતા તેને તેલમાં નાખવાના છે અને ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાની છે। તો ભજીયાને ફ્રાય કરો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમને બને ત્યાં સુધી મીડિયમ જ રાખવાની છે। હાઈ રાખશો તો ભજીયા છે તે ઉપરથી બળી જશે અને ગેસની ફ્લેમને સાવ સ્લો રાખશો તો ભજીયા છે તે તેલ પી જશે। તો ગરમ તેલમાં તમે આ રીતે બોલ્સ નાખશો તો ઉપર બબલ્સ આવી જશે। બબલ્સ ઓછા થઈ જાય તો ભજીયાની સાઈડ છે તેને ચેન્જ કરી દેવાની છે। ભજીયાને ફ્રાય થતા
વધારે ટાઈમ લાગશે નહીં, તો એકસાથે બધા ભજીયા ફ્રાય થશે નહીં તેલમાં, એટલે 2 વાર થોડા કરીને ભજીયાને ફ્રાય કરી લેવાના છે. તો ગરમા ગરમ ભજીયાને પ્લેટમાં કાઢી અને સોસ, ગ્રીન ચટણી, ખજૂર આમલીની ચટણી સાથે અને ચા સાથે ખાશો તો ભજીયા છે તે વધારે ટેસ્ટી લાગશે. તો તમે પણ એકવાર આ રીતે ભજીયા જરૂર ટ્રાય કરજો. તો તમે જોઈ શકો છો ભજીયા છે તે અંદરથી સોફ્ટ બન્યા છે અને ઉપરથી ક્રિસ્પી બનશે. તમે પણ એકવાર આ રીતે ઠંડા વાતાવરણમાં ભજીયા જરૂર ટ્રાય કરજો. રેસીપી સારી લાગી હોય, ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો. નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હો અને બેલ આઇકન બટનને પ્રેસ ના કર્યું તો બેલ આઇકન બટનને પણ પ્રેસ કરી દેજો. થેન્ક યુ. મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે.